ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમારો મેન્સમાં હાથ ઉપાડવા માટે હું અહીંથી ગુજરાતી બોલીશ અને તમારે લખવાનું છે અંગ્રેજીમાં. તમારા મગજને ઇમિડિયેટલી એક સિગ્નલ પહોંચવું જોઈએ કે આ વાક્ય રચના આનું જ છે. ક્લિયર કે નહીં? ચલો હું બોલીશ ગુજરાતી, તમે લખજો અંગ્રેજીમાં. માની લ્યો કે કોઈ વાક્ય પકડાતું નથી તો એ તમે ગુજરાતીમાં લખજો. હળવે હળવે બોલીશ ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આ સ્ટેપ છે, બેસ્ટ સ્ટેપ છે કે ભાઈ તમે એસે મોડેલ લખવાનો છે, પત્ર મોડેલ લખવાનો છે, તો ડાયરેક્ટ કેમ લખી શકશો? એ આ સ્ટેપ છે, આનાથી તમે એ વસ્તુ ઉપર જઈ શકશો. ક્લિયર? ચલો લખો. તમે બહાર રાહ જોઈ શકો છો. હું 7 વાગે ઉઠ્યો. હું 7 વાગે ઉઠ્યો. શું તમે અહીંયા રહો છો? હું સવારથી ભણાવી રહ્યો છું. તમારે લખવાનું છે અંગ્રેજીમાં. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો, હું સવારથી ભણાવી રહ્યો છું. હું રવિવારે ફ્રી છું. હું રવિવારે ફ્રી છું. દિવાળી પર ગાંધીનગરને સજાવવામાં આવશે. દિવાળી પર ગાંધીનગરને સજાવવામાં આવશે. શું તમારી પાસે સમય છે? શું તમારી પાસે સમય છે? ચલો 7 વાગ્યે થયા ને, પહેલા 7 વાગ્યાને સોલ્યુશન કરીએ. હળવા હળવા જ આપ્યા છે આરામથી. આ શું કર્યું હાર્દિકભાઈ? ગુજરાતી નથી લખવાનું, અંગ્રેજી લખવાનું ડાયરેક્ટ. સમય છે. કેટલા લોકો ગુજરાતી લખ્યું? એક જ લખી. હા, એક બે. બધાને લખ્યું? તમે બધાને લખી નાખ્યું? આપણે હવે મેઇન્સમાં એન્ટ્રી કરવાની છે. કોઈ વાંધો નહીં. ચલો, માણસ માત્ર ભૂત માત્ર. ક્લિયર? ચલો રેડી છે? ચલો પેલું વાક્ય શું છે? તમે બહાર રાહ જોઈ શકો છો. યુ કેન વેઇટ આઉટસાઇડ. શકો એટલે કેન. ક્લિયર? હે આઉટસાઇડ, બહાર એટલે આઉટ અથવા આઉટસાઇડ. નેક્સ્ટ, હું સવારે 7 વાગે ઉઠ્યો. યધ ઈ સાદો ભૂતકાળ. આઈ વોક અપ અથવા ગોટ અપ એટ 7 o'clock. ઘડિયાળના સમયને આગળ 8 લાગે છે. આજથી યાદ રાખવાનું ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર કે નહીં? આમ ખબર હોય પણ એ જ્યારે લખાતો હોય ત્યારે ભૂલાઈ જાય તો આ રિપોર્ટમાં તમારો ટાઈમ લખવાનો જ છે. ક્લિયર કે નહીં? પછી મગજમાં ઇમિડિયેટલી આવવું જોઈએ કે ભાઈ ઘડિયાળનો સમય હોય ત્યાં 8 આવે આવે આવે. ક્લિયર કે નહીં? એમ પીએમ તો ભાઈ રોબોટ જેવા ટાઈમ, ઘડિયાળ જેવા ટાઈમ થાય. વાગ્યને અંગ્રેજીમાં o'clock કહેવાય. ક્લિયર? જો આમ હોય ને આમ 7 વાગ્યે અને 7 વાગ્યાથી, આ બંનેમાં ફરક છે. 7 વાગ્યે એટલે શું થાય? એટ 7 o'clock. અને 7 વાગ્યાથી એટલે અહીંયા સિન્સ લાગે. સિન્સ 7 o'clock. આ યાદ રાખજો. સમજાણું કે નહીં? એવા બધા કન્સેપ્ટ આપણા રિકોલ થાય છે, રિવિઝન થાય છે. ચલો નેક્સ્ટ વાક્ય કયું છે?
શું તમે અહીંયા રહો છો? છે છું છા સાદો વર્તમાન કાળ. માધવિકાબેન બોલો અંગ્રેજી. ડુ યુ લીવ હિયર? ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ. હું સવારથી બપોરથી સિન્સ એન્ડ ફોર વાળો કાળ. આઈ હેવ બીન ટીચિંગ સિન્સ મોર્નિંગ. નેક્સ્ટ. હું રવિવારે આઈ એમ ફ્રી ઓન સન્ડે. નેક્સ્ટ. કોણ સજાવશે? પેસિવ વોઇસ. કોને સજાવવામાં આવશે? ગાંધીનગર will be decorated on દિવાળી. રેડી? શંકા ને કોઈ સ્થાન? પછી ક્યાં શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ? નેક્સ્ટસ. કેટલા સાચા પડ્યા? 7 માંથી 6. ચલો પછી 5, પછી 6, પછી 6. સરસ, લ્યો. ચલો આગળ વધીએ. લખો. હું જાતે સમજીશ. ઇંગ્લિશ જ, ગુજરાતી નહીં. હું જાતે સમજીશ. આ વાક્ય અડધા ગામનું ખોટું હશે, લખીને આપો. હું જાતે સમજીશ. રાહુલ અને રામ એકબીજાને મદદ કરે છે. રાહુલ અને રામ એકબીજાને મદદ કરે છે. રાહુલ અને રામ એકબીજાને મદદ કરે છે. ગાંધીજી કે જેને તમે ઓળખો છો. ગાંધીજી કે જેને તમે ઓળખો છો. તે એક રાષ્ટ્રપિતા છે. તે એક રાષ્ટ્રપિતા છે. મને આશા છે કે તું ખુશ હોઈશ. મને આશા છે કે તું મજામાં હોઈશ. મને આશા છે કે તું મજામાં હોઈશ. હલો, હવે મેન્સમાં ભૂકા બોલાવાના છે. તું મજામાં હોઈશ. મજામાં મીન્સ વોટ માધવિકાબેન? હેપી? વોટ ડુ યુ મીન બાય મજામાં? શું થાય નંદિની બેન? ફાઇન. ઓ એ આવરી ઓ કોણ બને કરોડપતિમાં તમે ગયા હોય અને 7 કરોડ પહોંચ્યા પછી યાદ જ ન હોય, તમે શું કરો? જેવો જવાબ જાહેર થાય કે ઓ આ તો આવડતું હતું, કઈ નો દેવાથી આમાં દેવા પડે. ખોટો પડે તો ખોટું પડે ને. ક્લિયર? ઘરના પછી ઘરવા ન દે તે તો કે નાક દુબાડું. તમે જવાબ આપજો ને તમારા ઘરવાળાને કીડીયું ચડતી હોય, ખબર? સમજાણું કે નહીં? એ રીતે. આ તો મજાકની વાત છે મિત્રો. ચલો રેડી? જો આખો પેરેગ્રાફ બોલું છું, વચ્ચે 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 જોડતા જાજો. ક્લિયર? જો બ્લડ કેમ્પનું આયોજન થયું. બ્લડ કેમ્પનું આયોજન થયું. આખો પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાં લખજો. બ્લડ કેમ્પનું આયોજન થયું. આ વિડિયો તમારા ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવાનો, યાદ કરવાનો છે. બ્લડ કેમ્પનું આયોજન થયું. સવારે 7 વાગ્યે એમાં ને એમાં. સવારે 7 વાગ્યે લખીને આવો. જોઈન્ટ જ કહું તો છું, આખો પેરેગ્રાફ લખવાનો છે. ફરીથી વાક્ય બોલું. બ્લડ કેમ્પનું આયોજન થયું.
કઈ ભાઈ એકેય વિરામ નહીં, લખતા જ જાઓ, પૂર્ણ કે અલ્પ કે વિરામ કે કોઈ એવો વિરામ નહીં. સવારે 7 વાગ્યે. અડધાન પેન આમ ચોટી ગયા કે આમ ધ્રુજે હાથ કે આમ ક્યાં જાય છે પેન મારી. સવારે 7 વાગ્યે અમદાવાદમાં, સવારે 7 વાગ્યે અમદાવાદમાં. મુખ્યમંત્રી દ્વારા આગળ કઈ નહીં બોલું જ લખવાનું છે. એ હું આગળ હવે આખો પેરેગ્રાફ બન્યો કે નહીં? ક્લિયર? જો આખો પેરેગ્રાફ બોલું છું. બ્લડ કેમ્પેન વોઝ ઓર્ગેનાઇઝડ. આયોજન થયું. કોણે આયોજન કર્યું? ખબર નથી. ક્લિયર કે નહીં? સવારે 7 વાગે બ્લડ કેમ્પેન વોઝ ઓર્ગેનાઇઝડ એટ 7 o'clock ઇન મોર્નિંગ ઇન અહેમદાબાદ બાય સીએમ. તો તમારું એટ 7 o'clock ઇન મોર્નિંગ. 7 o'clock મોર્નિંગ લખો તો ચાલે, કોઈ વાંધો નહીં. આ રિપોર્ટનો પેલો પેરેગ્રાફ છે, આવું જ લખવાનું આવે. બાય સીએમ. જાણું કે નહીં? આ રિપોર્ટનો પેલો પેરેગ્રાફ છે. આ બધી વસ્તુ તમારામાં યુઝ થાય. સમજાણું કે નહીં? આવું બધું વસ્તુ તમને ડીપલી શીખવાડીશ. તમને પેમ્પલેટ આવી બધી વસ્તુ આપીશ, પણ તમે લખવા માટે કેપેબલ હોવા જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, રેડી? ચલો આગળના વાક્ય પહેલા સોલ્વ કરી નાખીએ, પછી પાછું શરૂઆત કરીએ. ચલો પેલું વાક્ય શું હતું? બોલો. આમાં બેઠા ને 90% ખોટું છે. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો તમારું 90% વાક્ય ખોટું છે. જો હું જાતે સમજીશ. આવું વાક્ય હોવું જોઈએ. આનો જવાબ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ માયસેલ્ફ. બોલો આવું કેટલાનું છે? સાચું બોલો. આવું વાક્ય કેટલાનું છે? બાય ચાલે. ચલો કેટલાનું વાક્ય છે આવું? તમે બધાય ખોટા. આવું ન આવે, આવું ના આવે. સાંભળો. જાત ને શબ્દ હોય ને તો એનું સ્થાન ક્રિયા પછી હોય, બાકી એનું સ્થાન ક્યાં હોય? આઈ માયસેલ્ફ વિલ અન્ડરસ્ટેન્ડ. આવું હોય. આઈ હોય તો કોના માટે હોય? માય સેલ્ફ. સમજાણું કે નહીં? પ્રોનાઉન ચેપ્ટર વસ્તુ યાદ રાખવાની. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો માની લો કે તમને કઈ વસ્તુ ભૂલાઈ ગઈ તો ટેન્શન નહીં લેવાનું, રિવિઝન કરી લેવાનું શરમાયા વગર. ક્લિયર? મહેશભાઈ હવે રિઝલ્ટ જોયો. હવે રોજ ટેસ્ટ બેસ ને જો, રોજ 10 વાક્યની ટેસ્ટ તમારે પાસે લેવડાવવાની, બધા ટોપિકની. અને કાલે ગમે એમ કરીને પેલા કરીને આવજો ભાઈ. આપણે MCQ ના વિડીયો સોલ્વ કરવાના છે ભાઈ. ક્લિયર? આ કયો મહિનો હાલે? 5મો મહિનો હાલે ને. હજી કેટલી તારીખ? 25 તારીખ થી ને. 5 તારીખ સુધીમાં આપણે બધી રીતે કવર થઈ જાય. તમારી પ્રી આવે તો અચાનક કઈ ટેન્શન નહીં. ક્લિયર કે નહીં? અને મેન્સ આવે અથવા તો તમે ત્યાં સુધી તમને હું આખો પાયો તમારો મેન્સનો બાંધી દઉં, એટલે તમારે શું છે કે નિબંધમાં કંઈ વાંધો ના આવે. ચલો રેડી ગાઈસ? એના પછીનું વાક્ય શું હતું? રાહુલ અને રામ એકબીજાને મદદ કરે છે છૂછા. રાહુલ અને રામ એટલે રાહુલ એન્ડ રામ મદદ કરે છે એટલે હેલ્પ. એકબીજાને એટલે ઈચ અધર. આપણે કયો આ ઈચ અધર કયો સર્વનામ છે? સર્વનામનો પ્રકાર જણાવો. માનનીય શ્રી હાર્દિક કુમાર, ઈચ અધર કયો સર્વનામ છે? હવે બધું રોજનું પૂછવામાં થશે. કયું સર્વનામ છે? નંદિની બેન. આ બસ તમે બધા ગજની બની જાઓ નવરા બેઠા. રાહુલભાઈ કયું સર્વનામ છે? હવે તમને આવડશે ને તો જ લેક્ચર લેવાનો, બાકી લેક્ચર જ નહીં લેવાનો. કયું સર્વનામ છે? મહેશભાઈ પ્રોસેસ ચાલુ છે કે હા ઘરે પહોંચ્યા પહેલા કે વોટ્સએપમાં મેસેજ આવી જશે એમ. સર્વનામનો પ્રકાર દિનેશભાઈ, હું મારી ભૂમિકા તો અદા કરું જ છું, પણ તમે તમારી ભૂમિકા અદા કરો, જેટલું શીખાય ને તો યાદ રાખો. અંકિતભાઈ કયું સર્વનામ? ગુજરાતી નથી, ઇંગ્લિશમાં લેક્ચર હે. આવું ક્યાં શીખ્યા તમે? તો એ ખોટો જવાબ આપો છો. બાકી છે આવડે તો કે શીખી ગયા હતા સાહેબ, નથી આવડતું કે બાકી છે, એવું ન હોય. મહેશભાઈ, મેહુલભાઈ, માધવિકાબેન, રેસિપ્રોકલ પ્રોનાઉન કયું સર્વનામ છે? પારસ્પરિક સર્વનામ.
રેસિપ્રોકલ પ્રોનાઉન, ઈચ અધર ને વન અનધર. જાણું કે નહીં? આ જ થાય. મારે તો સર્વનામનું નામ પૂછવું હતું ભાઈ. પૂછાય જ છે. નાયબ ચીટિંગ્સમાં એવું જ આવશે વિદ્યાર્થી મિત્રો. પંચાયતનો સિલેબસ, પંચાયતની પૂછવાની રીત આ જ છે કે ઈચ અધર કયો સર્વનામ છે. હા, એ ડન કે નહીં? રિવિઝનની જરૂર છે. તમે ઢીલા ના પડો. ખરેખર નહીં જ કર્યું, એ તો મને ખબર જ છે. જો વિદ્યાર્થી મિત્રો, અગેન કહું છું, તમે આટલું બધું અંગ્રેજી શીખે ને, તમે લોડ વગરનું શીખા. હળવે હળવે રમતા રમતા, પાર્ટી બાટી કરતા કરતા, કેટલી પાર્ટી કરી, આઈસ્ક્રીમ પાર્ટી, કોન પાર્ટી, બર્ગર પાર્ટી, આટલી બધી રજા લીધી, આરામથી મસ્ત શીખા છો. આનો મતલબ એવું થાય કે તમને યાદ રહેવું જોઈએ મિત્રો. સમજાણું કે નહીં? અંગ્રેજી સબ્જેક્ટ એવો નથી કે તમને 3 મહિનામાં તમને માસ્ટરી અપાવી દે. પણ આમાં શું છે કે બધું પકડશો ને તો પછી હાથમાં આમ પકડો છો તો નીચેથી બધું નીકળી જશે. અંગ્રેજી મૂળ મિત્રો અડધી કલાક રિવિઝન કરો ને તો તમને આવડી જાય. અને પેલું ફોકસ નોકરી ઉપર કરો કે ભાઈ તમારે નોકરીની જરૂર. જો તમે એક વસ્તુ ક્લિયર કરો કે ભાઈ તમારે સ્ટેટસની જરૂર છે કે નોકરીની જરૂર છે. નોકરીની જરૂર હોય ને તો સીસી ઉપર જ ફોકસ કરાય, અને સ્ટેટસની જરૂર હોય ને તો ભૂલે ચૂકે સીસીમાં પંચાયતમાં ફોર્મ જ ના ભરતા. તમને ખબર જ ના હોવી જોઈએ કે ભાઈ ભરતી આવી. આ તમારી ચોખ્ખી વસ્તુ છે. બાકી તમારે જરૂર હોય નોકરીની, પછી તમે આમથી આમ ફાંકા મારતા હોય તો એમ ના ચાલે. કહીશ તમે તમારું પેલા લેવલ, તમારું સ્ટેટસ અથવા તમારું જે એમ છે આમ ક્લિયર કરો. મારા ભાઈ શું જરૂર છે નોકરીની છે ને તો ભાઈ હું પટાવાળામાં ફોર્મ ભરી દઈશ. સમજાણું કે નહીં? તો પછી એ વસ્તુ ક્લિયર રાખો તો તમારું વિઝન ક્લિયર હશે. જ્યાં સુધી વિઝન ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી નોકરી કરવાની અથવા નોકરી તૈયારી કરવાની મજા નહીં આવે. કહીશ સમજાણું કે નહીં? એટલે પ્લીઝ રિવિઝન કરો. હવે જો તમારે મેન્સનું શરૂ થયું તો પછી હવે તમને બધી વસ્તુ આવડી જોઈએ. કાં તો પછી હું તમને 20 25 વાર લખવા આપીશ અને ક્લાસમાં એન્ટ્રી નહીં આપ. પછી કોઈ વોટ્સએપમાં મેસેજ ન કરતા પર્સનલી કે સાહેબ આજનો દી ચલાવી દો, પહેલું બીજું ત્રીજું. આવું કાંઈ વસ્તુ ચાલશે નહીં. હું ઓનલાઈન જોતા વિદ્યાર્થીઓને કહું છું, વિડીયો બાકી હોય તો મેસેજ ઉપર ઠોય સાહેબ વિડીયો નથી આવતા, સાહેબ વિડીયો નથી આવતા, સાહેબ વિડીયો નથી આવતા. પણ એ લોકો એવું કોઈ દિવસ નહીં વિચારે કે ભાઈ હું મારા જાતે વાક્ય બનાવીને પ્રેક્ટિસ તો કરું. સમજાણું કે નહીં? એટલા વિદ્યાર્થીઓ કોર્સ લીધો છે પણ 5 થી 10 જ એવા વિદ્યાર્થીઓ નીકળશે કે જે જાતે પ્રેક્ટિસ કરતા હોય. બાકી આઠા ફેરા મોજ. ક્લિયર કે નહીં? વિડીયો આવે તો કોઈ જોવાનું નહીં આવે તો મોજ છે. ક્લિયર કે નહીં? અમુક તો પાછા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે, આપણે રીલ્સ મૂકી હોય ત્યાં મેસેજ કરે કે સાહેબ વિડીયો નથી આવતો. પણ ભાઈ આ પર્સનલ નંબર આપ્યો છે ત્યાં કરો ને. સમજાણું કે નહીં? ત્યાં કમેન્ટ કરે. મારે જડીએ ઘરે જતું રહેવું પડે કે આમાં કોઈ ઘરનાની તો કમેન્ટ નથી ને, એ ડિલીટ કરવી પડે પાછી. સમજાણું કે નહીં? મેન વસ્તુ એ છે કે તમારી પાસે જે છે ને એને તમે માસ્ટરીમાં કન્વર્ટ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ કયું વાક્ય છે? ગાંધીજી કે જેને તમે જાણો છો એ રાષ્ટ્રપિતા છે. ગાંધીજી તો ગાંધીજી, કે જેને એટલે whom, તમે જાણો છો એટલે યુ નો. જાણો છો છે છૂછા સાદો વર્તમાન કાળ યુ નો. નો નો સ્પેલિંગ એટલે કે નો ડબલ્યુ કનો. ક્લિયર? એ રાષ્ટ્રપિતા છે. એ અને તે તમને ખબર છે આપણે સ્કીપ કરીએ છીએ, ડાયરેક્ટ છેલ્લે છે એટલે ઇઝ. રાષ્ટ્રપિતા એટલે ફાધર ઓફ ધ નેશન. ચાલે. નેશન ઓફ ફાધર ન હોય, એ તો પિતાના દેશ થઈ ગયા, દેશના પિતા. ધન કે નહીં? કોઈ વાંધો નહીં મિત્રો, ભૂલ ફાલ થાય. ક્લિયર? એ રીતે રાષ્ટ્રપિતા તો મેં શું લખ્યું ઇંગ્લિશમાં રાષ્ટ્રપિતા નો આવે, એ બાવા ઇંગ્લિશ થઈ ગયું. ક્લિયર કે નહીં? ચલો નેક્સ્ટ. મને આશા છે કે તું મજામાં હોઈશ. મને આશા છે એટલે આઈ હોપ. ક્લિયર કે નહીં? સાદો વર્તમાન કાળ. મને આશા છે, આઈ હોપ. કે એટલે ધેટ. પેલા એટલું વાક્ય જેટલું છે એટલું કરો. જો મને આશા છે પેલું એટલું પતાવો, આઈ હોપ. પછી કે એટલે ધેટ. તું મજામાં હોઈશ. હોઈશ એટલે હસો. યુ વિલ બી ફાઇન. સમજાણું કે નહીં વિદ્યાર્થી મિત્રો? શંકાને કોઈ સ્થાન. હવે બધું અંગ્રેજી મોઢે રાખવાનું ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો. બાકી કહેશો કે ઘણા કોર્સ લીધા પણ અંગ્રેજી તમને ના જ આવડ્યું, તો આવું ના ચાલે. તમારે 100% મહેનત કરવાની છે.
એના ઉપરથી તમને નોકરી મળશે. ક્લિયર કે નહીં? આલ્યો મિત્રો, પેંડા પેંડા ખાઓ. છોકરા પાસ થયાના પેંડા આવી કે સાહેબ એક બોક્સ સ્પેશિયલ છોકરા માટે મોકલું છે. હે આ સુખદેવભાઈનું નહીં, આ એક કચ્છ વાળા વિદ્યાર્થીનું છે. આલ્યો કચ્છી પેંડા ખાઓ. તમે એમાં પેંડા પેંડા ભોગાડો. ક્લિયર? પાસ થયા ને એમને એમ નહીં, પાસ થયાના પેંડા ભોગાડો. ટાઈમ લાગેગા. કેટલા 15 વર્ષ હોય જાય? 2029 કેવું રહ્યું યુપીએસસી નું પેપર કાલનું? જોયું તું? હે 40 કટ ઓફ કે હું તો પેપર જ નહીં જોતા ભાઈ યુપીએસસી ના. ઇન્સ્ટાગ્રામ જોઈ લો એટલે પેપર નું રિવ્યુ મળી જાય તાત્કાલિક જ. સમજ્યા કે નહીં? એન્વાયરમેન્ટ જીઓગ્રાફી 5 માર્ક ની પૂછી 5 માર્ક ની પૂછી છે. તો એક યર્સ બોલ્યો લોકે 1 યર ખાઓ ખાઓ મિત્રો. બહુ મસ્ત પેંડા છે કચ્છના. બાકી પેંડા કેવા બહુ સુગર વાળા હોય, બહુ નથી. ચલો ગાઈસ, રેડી? ચલો. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો શું કરે કે પાર્ટી બાટી રાખે ને એટલે તરત ફોટો આપણે સ્કેનર મોકલી દે કે સાહેબ આમાં 60 રૂપિયા નાખજો ને. પણ ના નાખી દે મેસેજ કેરા જ રાખે. ચલો ગાઈસ, પ્રેક્ટિસ કરીએ પાછી. ચલો, હજી તમારો મેન્સમાં હાથ બેસે છે, હળવે હળવે કરીએ. લખો. એક જ ચેક કરવાનું બાકી છે. કયું ચેક કરવાનું બાકી છે? થઈ ગયું ને? લખો. ચલો લખો મિત્રો, ફટાફટ લખીએ. એક હારે 20 વાક્ય આપું છો. એ બાપા ભારી કરી તમે. ચલો લખો તમે બધા. બ્લડ કેમ્પેન વાળું ચેક થઈ ગયું. રેડી? લખો. તમે મહેનત કરવાના છો. તમે નહીં, હવે લાઇનર એક જ વાક્ય ડન. સિંગલ વાક્ય આપું છું પ્રેક્ટિસ કરવા માટે. તમે મહેનત કરવાના છો. કરવાના છો. નો ની નું ના વાળું વાક્ય. તમે મહેનત કરવાના છો. આમાં કોઈ કાર્ડ યુઝ ના કરતા, કાર્ડનું વાક્ય નથી. પછી લખો. ક્લાસમાં અત્યારે 15 વિદ્યાર્થીઓ છે. ક્લાસમાં અત્યારે 15 વિદ્યાર્થીઓ છે. સંખ્યા દર્શાવી છે. શું તમે રાહ જોશો? શું તમે રાહ જોશો? મારે વિચારવાની જરૂર છે. મારે વિચારવાની જરૂર છે. કલેક્ટરે પ્રોગ્રામની શરૂઆત કરી. કલેક્ટરે પ્રોગ્રામની શરૂઆત કરી. તમારે પાસ થવું પડશે. તમારે પાસ થવું પડશે. તમારે પાસ થવું પડશે. પડશે. પડશે વાળું સ્વીટ. ચલો પછી. કાંઈ પણ કે જે તમને ગમે છે. કાંઈ પણ કે જે તમને ગમે છે. પછી લખો. શું તમે મારી સાથે વાત કરી રહ્યા છો?
તમે શું લખી રહ્યા છો? તમે શું લખી રહ્યા છો? દિવાળી ક્યાં ઉજવવામાં આવે છે? દિવાળી ક્યાં ઉજવવામાં આવે છે? લગભગ 9 વાક્ય. લગભગ 1000 લોકો ભેગા થયા. તમે મને કઈ રીતે ઓળખો છો? પછી લખો લોકસભામાં સીટ વધારવામાં આવશે. લોકસભામાં સીટ વધારવામાં આવશે. પછી લખો લાખો વૃક્ષો કાપવામાં આવ્યા હતા. લખી નાખો એટલા વાક્ય. ક્લિયર? જોઈ લ્યો એકવાર, સુધારક બુધારક કરી લ્યો, પછી હું 1 by 1 બોલું. તમને 2 મિનિટ આપું છું. જોવા દેજો ગાઈસ. ઓકે. ચલો રેડી મિત્રો, સોલ્વ કરીએ 1 by 1. ચલો પહેલું વાક્ય બોલો.
તમારે મહેનત કરવાની જરૂર છે એવું છે ને કરવાના છો નો ની નુના એટલે ગોઈંગ ટુ વાળું સ્વીટ વિદ્યાર્થી મિત્રો કોઈ કાળ બાળ નહીં કેમ કે નો ની નુના કોઈ ટેન્શન આવતું નથી યુ આર ગોઈંગ ટુ વર્ક હાર્ડ હાર્ડવર્ક નહીં વર્ક હાર્ડ કહેવાય મહેનત કરવાને યુ આર ગોઈંગ ટુ વર્ક હાર્ડ શું મેહુલભાઈ વર્ક હાર્ડ ક્લાસમાં અત્યારે 15 વિદ્યાર્થીઓ છે સંખ્યા એવી ને સંખ્યા દર્શાવવા માટે ધેરનો યુઝ કરવાનો બહુવચન છે એટલે there are 15 students in the class or in class બંને ચાલે નેક્સ્ટ શું તમે આપણો ક્લાસ હોય તો આવર ક્લાસ હોય ઇન ધ ક્લાસ ખાલી અથવા આપણો ક્લાસ કીધું હોય તો ઇન આવર ક્લાસ ક્લિયર ચલો પછી શું તમે રાહ જોશો સ એટલે સાદો ભવિષ્યકાળ વિલ યુ વેઇટ નેક્સ્ટ જરૂર છે એટલે કયું સ્વીટ need to very good I need to think yet to એટલે તો બાકી હો જોજો ચલો નેક્સ્ટ કલેક્ટરે પ્રોગ્રામ શરૂ કર્યો યોદ્ધઈ સાદો ભૂતકાળ બાકી લખી નાખો કે બાકી છે યાદ કરાવી દેજો ખાલી ચલો કલેક્ટરે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો મહેશભાઈ અંગ્રેજી બોલો એવું ના ચાલે ચલો રાહુલભાઈ એ તો પેશિવ બનાવ્યું દ્વારા ક્યાં ગયો કલેક્ટર સ્ટાર્ટેડ પ્રોગ્રામ આમાં જોજો એક્ટિવ વોઇસ છે વોઝ વર્ડ ના આવવું જોઈએ કેમ કે સાદા ભૂતકાળમાં કઈ વોઝ વર્ડ નથી યાદ રાખજો નેક્સ્ટ પડશે સ એટલે સાદો પાસ થવું પડશે ઓલું સ્વીટ બરજબરી વાળું યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ અથવા યુ વિલ હેવ ટુ પાસ સોરી પાસ યુ વિલ હેવ ટુ પાસ નેક્સ્ટ ગમે તે કે જે તમે પસંદ કરો છો એવું છે ને કાંઈ પણ કેમ આવું કરો છો મેહુલભાઈ કાંઈ પણ કે જે તમને ગમે છે એનીથિંગ કે જે એટલે વિચ યુ લાઈક કાંઈ પણ ને એનીથિંગ કહેવાય કોઈ પણ હોય તો એનીવન આવે જો નિર્જીવ વસ્તુ માટે શું આવે વિચ એનીથિંગ વિચ યુ લાઈક હોય જ ડબલ્યુએચ પરિવારનો સેકન્ડ યુઝ તમે નતા પણ તમે બંને હતા રિવિઝનમાં હતા ને બધું રિવિઝન કરજો મિત્રો ક્લિયર અચ્છા સાંભળવાનું નહીં નેક્સ્ટ એવું લખાયું કઈ પણ જે તમને ગમે છે કે જે લખાયું એવું તો કોઈ વાંધો નહીં પણ સમજી જવાનું તમારે જે કે જે બે જ થાય નેક્સ્ટ શું તમે મારી સાથે વાત કરી રહ્યા છો એટલે ચાલુ વર્તમાન કાળ આર યુ ટોકિંગ વિથ મી રેડી નેક્સ્ટ શું તમે શું લખી રહ્યા છો એવું હા તમે શું લખી રહ્યા છો what are you writing next દિવાળી ક્યાં ઉજવવામાં આવે છે જો દિવાળી ક્યાં ઉજવવામાં આવે છે કઈ વાંધો નહીં ક્યાં અથવા ક્યારેમાં કોઈ ફરક નહીં પડે જો ક્યાં એટલે માની લો કે તમે ક્યારે લખ્યું હોય તો બેન લખ્યું રેડી હા ચલો બેન બંને માનીએ રેડી હવે દિવાળી ઉજવવામાં આવે છે એટલું તો ભૂલી જાવ એના માટે કોણ ઉજવે છે ખબર નથી એટલે શું થાય અંગ્રેજી બોલો દિવાળી નહીં દિવાળી ઇઝ સેલિબ્રેટેડ નું પ્રશ્નાર્થ શું થાય તો અંદરનું વાક્ય કેવું હોય ઇઝ દિવાળી સેલિબ્રેટેડ આવો જવાબ બને તમને ખબર છે ને કે ડબલ એચ પરિવારમાં અંદરનું જે વાક્ય હોય પ્રશ્નાર્થ હોય રેડી ને મિત્રો હવે રિવિઝન કડકડાટ રાખજો હવે તમને ખબર પડી છે કે ભાઈ તમારે શું આવડવું જોઈએ ક્લિયર કે નહીં શીખી તો ઘણું બધું ગયા છો નેક્સ્ટ
લગભગ 1000 લોકો ભેગા થયા. લગભગ એટલે અપ્રોક્સ, અરાઉન્ડ. ક્લિયર કે નહીં? ચાલે. અરાઉન્ડ કયો? અરાઉન્ડ, અપ્રોક્સિમેટલી, અપ્રોક્સ 1000 પીપલ ભેગું થવું એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો આમાં વોઝવર ના હોવું જોઈએ ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો, બાકી મગજમાં એક માનસિકતા બંધાઈ ગઈ હોય કે સાદો ભૂતકાળ એટલે વોઝવર. તો અપ્રોક્સ 1000 પીપલ ગેધર્ડ. ભેગું થવું એટલે ગેધર ને ગેધર નું ગેધર્ડ V2 એક્ટિવમાં બને. કોણ ભેગા થયા? 1000 લોકો કરતા તો છે. ડન. ટુગેધર એટલે સાથે મળીને થાય, ખાલી ગેધર્ડ હોય. ટુ કાઢ નાખો ખાલી. નેક્સ્ટ કઈ રીતે એટલે શું થાય મયુરભાઈ? હાઉ આર યુ નો મી નહીં, હાઉ ડુ યુ નો મી. ક્લિયર? સાદા વર્તમાન કાળ છો, ઓળખો છો એટલે રૂટીન થાય. રૂટીનના પ્રશ્નમાં શું આગળ આવે? ડુ ડઝ. હાઉ ડુ યુ નો મી. નેક્સ્ટ આવી આવશે. કોણ વધારશે? નક્કી નથી ને ખબર નથી. ડન. પેસિવ વોઇસ. શું વધારવામાં આવશે? તો સીટ થી વાક્યની શરૂઆત થાય. સીટ્સ will be increased in લોકસભા. લોકસભામાં છે, દ્વારા હોય ને તો બાય આવે. હે હા ચાલે, એક્સટેન્ડ ચાલે. ક્લિયર? ચલો નેક્સ્ટ. કાપવામાં આવ્યા હતા. યધઈલ હતા પૂર્ણ ભૂતકાળ. કોણે કાપ્યા હતા? we don't know. lakhs of trees. ક્લિયર? અથવા મિલિયન્સ કયો? બિલિયન તો બહુ વધી જાય તો ભારત સાફ થઈ જાય. મિલિયન્સ ઓફ ટ્રીઝ had been cut. કટ નું મિત્ર કટ 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 કટ. નેક્સ્ટ પૂરા થઈ ગયા કે નહીં? ધન ઇન હા ચાલે ચાલે ચાલે. પાર્લામેન્ટ માં છે તો ઇન પાર્લામેન્ટ લાસ્ટમાં આવે. રિવિઝન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને ઘણી ઊંચાઈ લઈ જઈશ. જો કદર નહીં કરો ને તો આવતા વર્ષે કદર કરવા પાછું હોવું પડશે. આ ચોખ્ખી વાત. આજે નહીં પૂછો ને તો પાછું પૂછવા ધક્કો થાય. એટલે પૂછીને પછી નીકળી જાજો. સમજાણું કે નહીં? કે પછી આમાં 4-5 વર્ષ કાઢવા હોય તો પછી મોસ્ટ વેલકમ. તો પછી એક નાનો મોટો ધંધો ખોલ નાખાય ગાંધીનગરમાં. સાઈડ બિઝનેસ. ચા પાણીની નાની રેકડી ખોલ નાખાય. ક્લિયર કે નહીં? હા બસ લેક્ચર કોઈ વાંધો નહીં. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચલો લખો. બંધારણનો ભાગ 3 શું છે? તો આ વાળી હું પોલિટી વાંચો. હે તો ચલો લખો. હેપતા જાય એમ ઓચિંતા. તો હું થોડો ગુંડા જેવો લાગુ છું કે અચાનક ભૂલાઈ જાય. ચલો ચલો લખો મિત્રો લખો. અચ્છા ચલો લખો વિદ્યાર્થી મિત્રો. ભાગ 3 મૂળભૂત અધિકાર છે. ભાગ 3 મૂળભૂત અધિકારો છે. કે ભાઈ તમારે બંધારણ લખવું હોય તો અંગ્રેજીમાં કેમ લખશો? આનું અંગ્રેજી કરી દો ખાલી એક જ વાક્ય. ચલો ભાગ 3 મૂળભૂત અધિકારો છે. અહીંથી તમને અંગ્રેજી આપો કે ભાઈ લક્ષ્મીકાંત તમે વાંચતા હોય તો એમાં કેવું આપેલું છે? કઈ બુક રિફર કરો છો તમે યુપીએસસી માટે બંધારણની? અચ્છા જો શું થયું અંગ્રેજી? ભાગ 3 મૂળભૂત અધિકારો છે.
લક્ષ્મીકાંતમાં કેમ આપેલું ખબર છે? રિયલમાં તમારે બંધારણનો કોઈ અંગ્રેજીમાં ક્વેશ્ચન લખવું હોય કે આની વાત કરે છો તો આ રીતે લખાય. જો પાર્ટ 3 ટોક્સ અબાઉટ ફંડામેન્ટલ રાઇટ્સ, આમ જ લખાય. પછી ભલે ગમે એમ થાય. સમજાણું કે નહીં? ત્યાં ટોક્સ જ આવે. આ લક્ષ્મીકાંતનો શબ્દ છે તોય આમ જ લખાય. સમજાણું કે નહીં? અમુક લખવાની એક ઢબ હોય કે ભાઈ કેમ લખવું. સમજાણું કે નહીં? શું લખાય? સેક્શન ને એ અલગ થાય, એ વિભાગ થઈ જાય. આમાં શું હોય? પાર્ટ જ હોય. કોઈ પણ રાઈટ બંધારણમાં કોઈ પણ વસ્તુની કઈ વાત કરતા હોય તો એમાં આ જ લખવું પડે. જેમ કે તમે લખી શકો. હા, લખી શકો. ક્લિયર કે નહીં? એ રીતે વાત નહીં, પણ આ આવું કઈ છે એવું કેવું હોય ને, દર્શાવતું હોય આ તે. સંસદ નો અનુચ્છેદ કયું છે? 79. પછી અનુચ્છેદ 19 શું છે? હા, તો શું કહેવાનું? આર્ટિકલ 19 ટોક્સ અબાઉટ ફ્રીડમ. ક્લિયર કે નહીં? આર્ટિકલ 19 ટોક્સ અબાઉટ ફ્રીડમ. 6 પ્રકારની, જો હવે હું ગુજરાતી બોલું છું, તમારે અંગ્રેજી કરવાનું છે. 6 લખવા નથી, બોલવાનું છે. 6 પ્રકારની સ્વતંત્રતાઓ છે. વેરી ગુડ. ધેર આર, સંખ્યા આવી કે નહીં? ધેર મગજમાં આવું જ જોઈએ. ધેર આર 6 ટાઈપ્સ ઓફ ફ્રીડમ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને છેલ્લી. આ રીતે ફટાફટ આવું જોઈએ. જો એન્ડ ધ લાસ્ટ. ક્લિયર કે નહીં? જો હું ગુજરાતી બોલું છું, તમે અંગ્રેજી કરજો. જો બંધારણમાં 25 ભાગો છે. સંખ્યા આવી એટલે વિદ્યાર્થી મિત્રો શું મગજમાં આવવું જોઈએ? હા, ના, માં અને ઈન ને એવા શબ્દ હોય ને, સ્થળ સૂચક, એ વાક્યમાં છે લઈ 18 વર્ષ. ક્લિયર કે નહીં? બંધારણ સભામાં 389 સભ્ય હતા. ધેર હાર નહીં, ધેર આર નહીં, ધેર વાર હતા. આ મગજને થોડુંક ફાસ્ટ કરો. ક્લિયર? ઓઇલિંગ બોઇલિંગ કરો, જે કડકડ કડકડ થાય. બંધારણ લાગુ કરવામાં આવ્યું. બંધારણ લાગુ કરવામાં આવ્યું. તમે આનાથી વિચારો ભલે. એવું નહીં, આખું વાક્ય જોઈએ. બંધારણ લાગુ કરવામાં આવ્યું. સાચું છે. ભૂતકાળ છે ને, આ પેસિવ વોઇસ છે ને. કોણે લાગુ કર્યું? સાચું છે. હા, કોન્સ્ટિટ્યુશન વોઝ ઇમ્પ્લિમેન્ટેડ. ક્લિયર? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતું? માધવિકાબેન બોલો. માધવિકાબેન કે સાહેબ વયા જાઓ, હાથ ઊંચા કરી દીધા. કોણ હતા પ્રથમ રાષ્ટ્રપતિ? આમ ને આમ. કઈ દુનિયામાં આવો છો? હે? હા, રાજેન્દ્ર પ્રસાદ. મિત્રો ઓનલાઈન વાળા કહેતા છે કે સાહેબ શું કરો છો? પણ આ એવું નથી, ફ્રસ્ટ્રેશન થઈ ગયા વિચારો. સદમામાં વયા ગયા હોય. એક તો કે સીસી આવતી નથી, એમાં પાછા દીપક ગાજાણી ટ્વીટ ઉપર ટ્વીટ કરે છે કે હવે સપ્ટેમ્બરમાં કદાચ આવશે. બરોબર? એ રીતે એ ઉપરાષ્ટ્રપતિ હતા. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, રેડી કે નહીં? હળવે હળવે જો ટેન્શન ના લેતા. હળવે હળવે હું તમને મેન્સમાં ઢાળું છું. એક સમય એવો આવશે કે હું ગુજરાતી બોલીશ ને તમે ફટાફટ અંગ્રેજી લખતા હશો. એ સમય આવશે. તમે જે 2 ફેઝમાંથી પસાર થાવ છો ને, એ જે પાસ થયા ને એ આ જ ફેઝમાં હતા. ભૂલ પડતી આ તે બધું થાય જ છે. પણ મહેનત કરવી તમારી જવાબદારી છે ગાઈસ. કાલનું તમારું હોમવર્ક એવું છે કે કીવર્ડ્સ બધા જોઈને આવવા અને પ્રોનાઉન બધું રિવિઝન કરીને આવો. ક્લિયર કે નહીં? એ રીતે ડન છે. જેને પ્રોનાઉન બાકી છે એ વાંધો નહીં. ડન. કાલે 5 વાગે હું પ્રોનાઉન જ ચલાવીશ, પણ સ્ટીલ એકવાર જોઈને આવજો વ્યવસ્થિત. હજી હળવે કરીએ. કાલે વિદ્યાર્થી મિત્રો જો તમે બધું કરીને આવશો ને તો હું તમને અત્યારે 7 વાગ્યા કે નહીં,
6 થી 7:30 પોણા 8નું લેક્ચર હું લઈ શકું, કેમ કે અડધી પોણી કલાક આપણે કીવર્ડ આપણે ખાલી જગ્યાએ બધી વસ્તુ સોલ્વ કરીએ, પણ તમે કરીને આવો તો ક્લિયર કે નહીં. આવનારી જે નિમણૂક પત્ર છે ગૌણ સેવામાં, એમાં તમારું નામ હોય સીસીમાં, એ લેવલે તમારે પહોંચવાનું છે. બાકી ઢીલા પડશો ને તો કઈ રહી જશો. મહેશભાઈ સાવ ઢીલા પડી ગયા. ઢીલા બીલા નહીં પડવાના મિત્રો. ક્લિયર. જો લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન આવે એવું નોર્મલ છે. હું તૈયારી કરતો ને 2019માં, તો મારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ હતી અને એક્ઝામ પાછી લેવાની નહીં. સાંભળજો તો સારું, દિવસમાં 10 વાર ટેન્શન આવે કે મારા લાઈફનું શું થશે યાર, હું કઈ રીતે જિંદગી જીવીશ, અમારા કુટુંબમાં બધા નોકરી કરે, મને નોકરી નહીં મળે તો પાછો કોરોના આવ્યો. આમ ટેન્શન આવે એની વાત પૂછવામાં પણ આવે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર કે નહીં. શાંત થાય તો દિવસમાં એકવાર એવો વિચાર આવશે કે યાર નહીં થાય તો, યાર મને તો લાગતું નહીં થાય. અને વીકમાં એક એવો દિવસ હશે કે એવું એકવાર થશે કે થઈ જ જશે, મને કન્ફર્મ ખબર છે થઈ જ જશે. તો એક દિવસ અપ્સ હોય, એક દિવસ ડાઉન હોય, એ લાઈફના પાર્ટ્સ જ છે. ક્લિયર કે નહીં. એટલે એવા બધાથી ગભરાવાનું નહીં. તમને એવા અપ્સ ડાઉન આવતો, અમને એવા આવતો હોય કે ભાઈ મારા ક્લાસ નહીં ચાલે તો, આવતા મહિને મારા પાસે કોઈ છોકરા જ નહીં આવે તો હું શું ખર્ચા કાઢીશ, લાઇટ બિલ કેમ ભરીશ. આવા લાઈફના બધા વિચારો વિદ્યાર્થી મિત્રો આવતા જ હોય. પોતપોતાની ફિલ્ડમાં હોય ને ત્યાં અપ્સ એન્ડ ડાઉન ફીલ થતું જ હોય. પોલિટિક્સમાં કેવું આવતું હોય કે આ વખતે પાર્ટી નહીં જીતે તો, આ વખતે હારી જઈશું તો આવું બધી વસ્તુ એમાં જ મિત્રો. પણ આપણું કેવું, કામ સ્થિર રહેવું જોઈએ, કામ તમારું ચાલુ રહેવું જોઈએ. આ મેઇન વસ્તુ તમે એ જ ભૂલ કરો છો કે તમારે જ્યારે લેક્ચર નથી હોતા ત્યારે તમે રિવિઝન નથી કરતા, ત્યારે તમે ઇંગ્લિશને સાવ ભૂલી જાઓ છો. આ એક તમારી ભૂલ છે. બાકી બધી વસ્તુ તમને આવડે જ છે. અને જો હવે વ્યવસ્થિત તમે આવો છો, રિવિઝન કરો છો ને, તો વિદ્યાર્થી મિત્રો દર બીજા ત્રીજા દિવસે ખાલી એક MCQ ટેસ્ટનું આયોજન કરીએ. તમારી પ્રિલિમનો સિલેબસ તો પૂરો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. સમજાણું કે નહીં. બધા પ્રકારની ટેસ્ટ તો કાઢી લઈએ એકવાર કે ભાઈ ટેન્સમાં ખાલી સ્પેશિયલ ટેન્સની ટેસ્ટ જ રાખીએ. તમને કેટલા આવડે કેટલા નથી આવડતા, ક્યાં ભૂલ પડે છે, બસ એટલું જોઈ નાખીએ પ્રિલિમ્સ માટેની. 1 by 1 ટેન્સ પૂરા થયા, પેસિવ વોઇસમાં જુઓ. પેસિવ વોઇસમાં બધા પ્રકારની ક્વેશ્ચનની ટેસ્ટ કાઢો. ક્લિયર કે નહીં. પછી કન્જક્શન જો, પછી પ્રિપોઝિશન જો. તો એકવાર બધી ટેસ્ટ માટે હવે તો તૈયાર થઈ જાઓ. હવે તમને ખબર છે આપણી પાસે ટાઈમ તો ઘણો છે, તો પછી સારું એવું અંગ્રેજી શીખીએ. સમજાણું કે નહીં. તો હવે તમે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. જુલાઈમાં અચાનક લઈને લઈ વિદ્યાર્થી મિત્રો, કેમ કે તમારી જે એક્ઝામ છે ને ઓફલાઈન જ છે, એ કન્ફર્મ સોરી ઓનલાઈન જ છે, ઓનલાઈન જ છે. ક્લિયર. એટલે નહીં લેશે, અને જુલાઈમાં લેશે ને વિદ્યાર્થી મિત્રો એન્ડમાં, અથવા તો હું એમ કહું છું આપણો જૂન મહિનો આપણી પાસે છે. ક્લિયર. હું તો પૂરું બધું કરાવી દઈશ અને સમયસર તમે ટાઈમે આપીશ એમાં, પણ તમે વ્યવસ્થિત રિવિઝન અનુવાદ કરતા જાઓ. રોજ રોજ કંઈક ને કંઈક અનુવાદ લખો ને. ક્લિયર. અને હવે ઇંગ્લિશમાં તમને એક નવા ફેકલ્ટી પણ મળશે થોડા સમયમાં આપણા ક્લાસમાં જ, કે ભણાવશે પાવરફુલ ઇંગ્લિશ, CGL પાસ કરેલી. ક્લિયર. તમારા ઇંગ્લિશને સાઇનિંગ આપશે, એક નવું આવશે. હે શું કયો? ના થાય કોઈ નથી, પણ વિદ્યાર્થી મિત્રો શું છે ખબર, કે કંઈક નવું આપવું છે, કે છોકરાઓને મજા આવી જોઈએ. ના તમારામાં છે જ, મજા જ આવશે. અને મેડમ જ છે, સુંદર મેડમ છે, તમને ભણવાની મજા આવશે. આમાં એવું કીધું કે સાહેબ એવું કઈ ન હોય, પણ એ ખુશ જ થતા હોય કે હા લે નવું આવશે. આ તો મજાકની વિદ્યામાં છે વાત વિદ્યાર્થી મિત્રો. પણ મારે કેવું છે કે ભાઈ તમને રોજ અડધી કલાક એક નવું, રોજની તમને 20-25 વોકેબ આપતા હોય તો સમજાણું કે નહીં. કોઈક નવું રોજની તમને 15-20 મિનિટ પૂછતા હોય તો તમારા અંગ્રેજીને સાઇનિંગ મળે. હા એ તો આવશે, હજી તો વાર લાગશે. એવું કઈ ના જો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર કે નહીં. એવું કઈ વિચારવામાં, પણ હું તમને આ બેન્ચ એવી છે ને કે મારે બધાને CC પાસ કરાવવા છે. આજ હું તમને ખબર છે કે ભાઈ મારા વોટ્સઅપમાં એટલા બધા કઈ મેસેજ આવે ને કે વાત પૂછોમાં, ક્યારેક લિફ્ટ આપતા ભૂલાઈ જાય. તો એ બધી સમસ્યાનો એન્ડ આવશે. તમે એમ કહેશો કે સાહેબ 20 વાક્ય આપો, તો ઇમિડિયેટલી 20 વાક્ય તમને મળી જાય, કે ભાઈ તમારા કામમાં તમને વધારે પારદર્શકતા મળે, તમને વધારે રિઝલ્ટ મળે. એના માટે ઘણું બધું છે. ક્લિયર કે નહીં.
કેમ કે મારા એટલા મેસેજ છે ને કે વાત પૂછોમાં. આજના નવા ઇન્સ્ટાગ્રામમાંથી એટલા મેસેજ ઢગલા ને ઢગલા, રોજ 100-150 લોકોને રિપ્લાય આપવાના. પ્લસ એમાં ક્યાંક પાછું વોટ્સઅપમાં કેવું એકારે 6 જ દેખાય ને, નીચે વહી ગયું ને તો વહી ગયું, પછી આમ ખબર જ ના પડે. અને હું ભણાવતો હતો અત્યારે રિપ્લાય કોણ આપતું હોય? કોઈ જ ના આપતું હોય. આપે ઓલા બેન તો જતા રહી 6:30 વાગે, ત્યાં સુધી વાંધો ના આવે. પણ નવું ઘણું લાવશું. પણ તમારે તૈયાર રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ડન. તમને પાસ કરાવવાની જવાબદારી મારી, પણ તમે લડી લેજો વિદ્યાર્થી મિત્રો. મહેનત કરવામાં, રિવિઝન કરવામાં. રિવિઝન કરવું છે હાર્ડ, પણ કરી લેશો ને. અને સાચું કહું, જો અંગ્રેજી આવડી ગયું તો ગ્રુપ એમાં સિલેક્શન ફાઇનલ છે તમારું. અને જો અંગ્રેજી નથી આવડતું તો ગ્રુપ એમાં કોઈ દિવસ નહીં થાય ગાઈસ પોસિબલ. મેન ગેમ ચેન્જર અંગ્રેજી જ છે ગાઈસ, આ ફિક્સ છે. એટલે આજનું તમારું હોમવર્ક લખી લેજો. પ્રોનાઉનનું પૂરેપૂરું રિવિઝન કરી લેવાનું. ક્લિયર? અને કીવર્ડ્સ ખાસ જોઈને આવજો બધા. ક્લિયર? તમને મેં બેચ આપેલી છે, એમાં સારથી બેચમાં કીવર્ડ્સ બધા છે જ. તો વ્યવસ્થિત વિડીયો જોઈ લો. કીવર્ડ્સ ક્યાં હશે? મિક્સ ટેન્સ પ્રેક્ટિસ લખેલી છે ને, ત્યાં કીવર્ડ્સ છે. એકવાર જોઈ લેજો આરામથી. અને કાલે હું તમને ટેન્સના ઘણા બધા લગભગ 100-150 ખાલી જગ્યા હું તમને સોલ્વ કરાવડાવું. ક્લિયર? અને એના ઉપરથી આપણે આગળ વધીશું. પછી આપણે ટેસ્ટ રાખશું, ટોપિક વાઇઝ ટેસ્ટ. ખાલી ટેન્સની, ખાલી પેસિવ વોઇસની, એટલે તમને મજા આવે. ડન છે ને વિદ્યાર્થી મિત્રો? તો બસ આજનું એટલું જ રાખીએ. કાલે 6 વાગ્યે ભૂલા વગર પધારી જાજો. ક્લિયર? પહેલી અડધી પોણી કલાક MCQ જ સોલ્વ કરશું અને પછી મેઇન્સમાં એન્ટ્રી કરશું. રેડી ને? તો મળીએ. સવારે તમારે આવી જવાનું 10 વાગ્યા આજુબાજુ. હા આવું. હા ક્લિયર. હવે આ બેચને કન્ટિન્યુ કરો. જગ્યા બદલવાની છે, પણ જગ્યા સેટ નથી થતી. પહેલી તારીખે ક્લાસ ખાલી કરવાનો છે. સરગાસણમાં અને જગ્યા બહુ ફિટ નથી બેસતી. એમના ઓનરને ખુદને જોયા છે. કાવ્ય રત્ના મોંઘું પડે, પણ આપણે શું છે, જરૂર નથી પડતી ને. તો અહીંયા જેટલી લાખ ની જગ્યા સેટલ 6 માં છે જ, પણ આપણે હવે શું કરવાનું? ઓપન ચાલુ કરાય બાય ઓપન ઘણા ગ્રાઉન્ડ છે આપણે 6000 ના ગાર્ડન માં છે નગર એ તો રાખી દે, પણ આવું છે સ્ટુડિયો બનાવો ને એ વસ્તુ છે. બધું થઈ જશે. લાઈવ કરવું હોય ને શું આપણે બધું કરવું હોય ને શું બાકી ગ્રાઉન્ડ ફ્લોર માં આસપાસ પેલા પૂછી લે અંદર આખું ખાલી પડ્યું. ક્યાં? અટરિયા બિલ્ડિંગ 15 જેવું બિલ્ડિંગ છે. એમાં એવું છે કે એ બિલ્ડિંગ માં જેટલા ક્લાસ આવે ને વેલામાં ઉઠી જાય. અહીંયા જેટલા છે ને બધા એવું કહે છે સાહેબ અટેરિયામાં અહીંયા જેટલા કમાય ને હા આપણે અહીંયા એવી કહેવત